આજ તો એવું હું થયું તો આપણે હુકવ પડી બટેટાની વેફર. જય માતાજી બધા મિત્રોને, અમારું નામ છે આર્યન અને સ્વાગત છે તમારું અમારા નવા મિની બ્લોગમાં. તો આપણે સવારની મોર્નિંગ થઈ હતી 10 વાગે, તો આપણે નાઈને થઈ ગયા હવે તૈયાર. હવે તો આવી ગઈ વેફરની સિઝન, તો મારા ભાઈબંધને પણ કરાવી હતી વેફર. તો પછી હું ને મારો ભાઈબંધ બટેટા લઈને આવી ગયા વેફર કરાવવા. વેફર બનાવવામાં તો બહુ લાઈન હતી. પછી હું ને મારો ભાઈબંધ આવી ગયા ગામમાં અને પી લીધી ચા પી લીધી. તો આપણો ભાઈબંધ કે ફેસ વોશ કરાવો. પછી ભાઈબંધ બેરા આવી ગયા ફેસ વોશ કરાવવાને થઈ ગયો ભૂતળા જેવો. ભાઈબંધ ફેસ વોશ કરાવીને થઈ ગયો તો બાબલા જેવો તૈયાર ને. તા તો થઈ ગઈ હતી આપણી વેફર ને. હવે આપણે જવાનું હતું ઘરે. ભાઈબંધના ઘરે એની વેફર મૂકીને હું આવ્યો મારા ઘરે. તો મારા ઘરે પણ હાલતી હતી વેફરની રામાયણ. પછી હું આપને બેહાડી દીધો વેફર ઉકાવા. ના તો પડાય નહીં, ગમતું તો નહોતું પણ હવે કરવું તો પડે ને. વેફર હુકાવી નવરાથીને આપણે તો બપોરે હોઈ ગયા હતા. પછી ઉઠીને મેસ્તીનો પી લીધો આપણે રસ પીને નવરાથીને. પછી આપણે ભાગ્યા હવે ગામમાં ઘડીક વાર આટો મારવા. ગામમાં ઘડીક વાર આટો મારીને ફ્રેશ થઈ ગયા હતા ને હવે આપણે જવાનું હતું ઘરે. મિત્રો આ છે ગઈકાલનું પેપર, કેમ કે કાલ આપણે વ્લોગ નહોતા મૂકી ગયા. તમે જોઈ લો કેવું હતું અમારું પેપર. મિત્રો આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ કરજો. આપણે મળશું બીજા મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.